અમદાવાદના બાવળા તાલુકાના આદ્રોડા રોડ પર ફાયરિંગ કરીને બે લોકોની હત્યા કરી દેવામાં આવી। જમીનની બાબતમાં આ હત્યા કરાઈ છે। મળતી માહિતી અનુસાર કેટલાક શખ્સો બાઉન્સર સાથે જમીનનો કબજો લેવા માટે પહોંચ્યા હતા, જેમણે ફાયરિંગ કર્યું અને બે લોકોને મોતને ઘાટ ઉતારી દીધા। આ હત્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યા હતા। બીજી બાજુ બંને મૃતકોના મૃતદેહને બાવળા CHC સેન્ટર ખાતે લાવવામાં આવ્યા છે। આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો પણ બાવળા CHC સેન્ટર પર ઉમટી પડ્યા હતા। आज मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ત્યાંથી સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, આખરે આ સમગ્ર મામલો શું હવે થાળે પડી શક્યો છે? જયેશ, હાલ તો પરિસ્થિતિ થારે છે। બંને સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે। બાવળા આદ્રોડા રોડ ઉપર એક પત્રડ જમીન હતી, તેનો વિવાદ લાંબા સમયથી ચાલતો હતો અને તેને કારણે આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હોવાનું અત્યારે જે પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે તે મુજબ જાણવા મળી રહ્યું છે। ભારત રાઈસ મિલ ગ્રુપના જે માલિકો છે, જે સંચાલકો છે, તેઓ ઉપર જે મૃતકોના સંબંધીઓ છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે તેઓ બાઉન્સરો તથા જે મારક હથિયારો અને જે શસ્ત્રો સાથે આ જમીનનો કબજો લેવા માટે આવ્યા હતા। 15 થી 20 જેટલા જે બાઉન્સરો હતા તેઓની સાથે અહીં લોકો આવ્યા હતા અને તેઓ દ્વારા અચાનક જ જે ત્યાં હાજર આ બે વ્યક્તિઓ તથા તેઓની સાથેના જે વ્યક્તિઓ હતા તેઓ જે પશુઓને ચારો નાખવા માટે ગયા હતા તે સમયે તેઓ ઉપર મારક હથિયારોથી હુમલો કરી દીધો અને સીધું ફાયરિંગ કરીને એક વ્યક્તિને છાતીના ભાગે અને બીજાને માથાના ભાગે સીધી ગોળી મારીને બંનેની હત્યા કરી દેવામાં આવેલી છે। ઘટનાની જાણ લગભગ 1:30 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આપની સાથે છે જે મૃતકો છે પોસ્ટમોર્ટમ રૂમ છે, ત્યાં અત્યારે આ બંનેને લાવવામાં આવેલા છે અને જે સ્થાનિક પોલીસ છે તે કાનૂની પ્રક્રિયા કરી રહી છે। સાથે જ આ હત્યા પાછળ કયા પરિબળો જવાબદાર છે તે જે ઘટના સ્થળે જે પ્રત્યક્ષદર્શીઓ હતા તેઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે। આપણી સાથે છે નવગનભાઈ, જે આ મૃતકો છે તેઓના સંબંધીઓ છે। પહેલા તો વિવાદ શું હતો એ મને કહેજો। વિવાદમાં જવાની તકલીફ હતી। ગાયો ભેંસો લઈને એ રસ્તા ઉપર જતા હતા, વિરોધ હતો, તમે આ ગાયો ભેંસો લઈને અહીંથી ના નીકળશો, આ જ વિવાદ હતો। આ જે વ્યક્તિઓ હતા કોની હત્યા, તેઓ શું કરતા, જે લોકો છે કોણ હતા? આ જે મૃતક છે એ ખેતીનું અને ગાયો ભેંસો ચરાવવાનું એ કામ કરે છે, મહેશભાઈ ધુડાભાઈ ભરવાડ, અને એની જોડે રણજીતભાઈ દેવાભાઈ ભરવાડ, એ પણ પશુપાલનનું જ કરે છે। અને એ અરસામાં આ લોકો 3-4 દિવસથી તમે અહીં આગળ કે ગાયો ભેંસો લઈને ના આવશો, તો ગાયો ભેંસો લઈને તે હવે એ તો રસ્તા ઉપર જતા હોય, હવે એમની કોઈ ત્યાં આગળ પડતર જમીન છે, કોઈ મોલ જ નથી, બરાબર છે, લીલું ઘાસ કે એવું ખેતરમાં કઈ એમને વાવ્યું નથી। સામેવાળા કોણ હતા અને કેટલા સમયથી આ લોકો આ રીતે જમીનનો કબજો મેળવવાની કોશિશ કરતા? સામેવાળા ભારત રાઈસ મિલના ગ્રુપના જ હતા। એક અશુભાઈ, એક મુકુંદભાઈ, પછી હર્ષદભાઈ અને અશુભાઈ, 3 આ 4 જણા છે। શું વિવાદ ચાલતો હતો? ફરી એક વખત આપણે પૂછવા માંગુ છું। જમીનનો વિવાદ હતો, જમીનનો કબજો લેવા માટે આવ્યા હતા, એ બાઉન્સરો સાથે આવ્યા તેવું કહેવામાં આવે છે, પણ વિવાદ શું ચાલતો હતો? એ લોકોને એવું હતું કે અમારો આ જમીનનો કબજો છે ને, આ અમારો જમીનનો કબજો આ લઈ લે છે। વાસ્તવમાં પણ જમીન તો હવે એમની તો દૂર છે, બરાબર છે, અને રસ્તા ઉપર જતા હતા સીધા જ આ લોકોએ જઈને એટેક કર્યો। આ હતા જે મૃતકોના સંબંધી। પડતર જમીનનો વિવાદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। સંબંધીઓ કહી રહ્યા છે કે પડતર જમીન હતી, તો સામે તરફથી તેઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો। જે સૂત્રો તરફથી વિગતો મળી રહી છે અને અત્યાર સુધીની પોલીસ તપાસમાં જે વિગતો ખુલી રહી છે તે મુજબ લાંબા સમયથી આ જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો અને આજે ગેરકાનૂની રીતે હથિયારો ધારણ કરીને જે કાયદાકીય રીતે જમીન મેળવવાની બદલે આ રીતે ગુંડા તત્વોની મદદ લઈને ગેરકાયદેસર રીતે ફાયરિંગ કરીને હત્યા નિપજાવી છે બે વ્યક્તિઓની। હાલ આ સમગ્ર મામલે બાવળા પોલીસ તથા જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે, તેઓ તપાસ કરી રહ્યા છે। હુમલાખોરો હજુ પોલીસની પહોંચથી દૂર છે। જે ઘટના સ્થળે છે ત્યાં પણ FSLની મદદથી તપાસ કરવામાં આવી રહી છે। કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, કયા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે તમામ બાબતો અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। 2 વ્યક્તિઓની હત્યા થઈ છે, હજુ 2 વ્યક્તિઓ ઈજા થઈ છે, ટોટલ 3 થી 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે। અને હાલ આ ઘટનાને કોઈ પ્રત્યાઘાત ન પડે તે માટે જે બાવળા CHC સેન્ટર છે ત્યાં તથા જે અન્ય સ્થળોએ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે। બિલકુલ યુનુસ, તમામ પરિસ્થિતિઓ પર આપ નજર રાખતા રહેજો। તો યુનુસ જણાવી રહ્યા તે પ્રમાણે હાલ પરિસ્થિતિ ચોક્કસપણે અંડર કંટ્રોલ છે, પરંતુ અહીં 2 લોકોના મૃત્યુ થવાથી હજુ પણ ભારે લાગણી જેવી પરિસ્થિતિ છે। પરંતુ આ સમગ્ર મામલે પોલીસે તમામ ઘટનાના તમામ પહેલુઓ ઉપર હાલ બાજ નજર રાખી રહ્યું છે।